આજે ભૂતેશ્વર મહાદેવે કોળી સમાજના તમામ આગેવાનો સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વડલી સેવા સદને આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ 3 દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું। એટલે ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આગામી દિવસોમાં આખા ગુજરાતમાંથી કોળી સમાજના તમામ આગેવાનો નક્કી કરશે કે કયા સમયે આપણે રાજીનામા આપવા, શું કરવું એની રણનીતિ ઘડાશે અને એ પ્રમાણે જે અમારા આગેવાનો કહેશે એ પ્રમાણે અમે કામ કરીશું। આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી ભૂતેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે। બીજો મિત્રો, આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે છીએ અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે કાંઈ પ્રોગ્રામો બનશે એમાં તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું। આજે વડલી સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે કે આજે 18 દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાને અમારે આંદોલન કરવું પડે છે। તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવજાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે, ન્યાયતંત્ર। અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવજાતને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે। એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે, ન્યાયતંત્ર સુધી પહોંચશે અને તેમ છતાં 3 દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પુતળા દહન કરવામાં આવશે અને આંદોલનો કરવામાં આવશે। તે બાબતે સરકારે નોંધ લેવી, નહીંતર 3 દિવસની અંદર અલ્ટિમેટ આપી અને દરેક કાર્યક્રમો કરવામાં આવશે અને સામૂહિક સમગ્ર ગુજરાતમાંથી પછી અમારો જે કોળી સમાજ જે નિર્ણય લે આગામી દિવસોમાં તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપશું। ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકર્તા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય, તમામ હોદ્દેથી જે કોળી સમાજના જે આગેવાનો છે જે તારીખ નક્કી કરે ત્યારે સામૂહિક આખા ગુજરાતમાંથી રાજીનામું દેવામાં આવશે।